મારું નામ ગોયલ જવાહર ખીમજીભાઈ. મારી એટલી જ રિક્વેસ્ટ છે મહાનગરપાલિકાને કે તાત્કાલિક ભાઈ જામનગરમાં ખાડા છે એ બુરાન કામ ડાંબર રોડ કરો. તમે ખાલી પાણા નાખીને તમે છે ને તમારી કામગીરી પૂરી ના કરો. આમ પબ્લિકને બહુ તકલીફ થાય છે. રોડ રસ્તા બહુ ભયંકર સ્થિતિમાં છે. માણસો ટુ વ્હીલરવાળા પડી જાય છે. એને 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડવા પડે છે. હું રિક્ષા હલાવું છું. મારી ગાડીમાં 5 થી 6 હજારનું અત્યારે નુકસાની છે. તો એટલે મારી એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ જેમ બને એમ તાત્કાલિક રોડ રસ્તા તમે રિપેરિંગ કરો. બસ રિપેરિંગ તો કરે છે તો શું વાંધો પડે? રિપેરિંગમાં પથ્થર ખાલી કાપચી નાખીને મૂકી દે છે. પાછો વરસાદ આવે એટલે પછી કપચી બહાર નીકળી જાય, માટી બહાર નીકળી જાય, એને ખાડા રહી જાય. ડાંબર રોડ કરતા નથી. ડાંબર રોડ કરો તમે. હા, હું મુકેશ કાંતિલાલ વિકલાણી જય કોઓપરેટિવ સોસાયટીમાં રહું છું. મારી દુકાન પાવર શોરૂમ મોડર્ન માર્કેટમાં છે. આખા ગામમાં રસ્તામાં બધી જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ભર્યા છે, ખાડા છે, ચલાવવામાં મુશ્કેલી પડે છે, કોઈક વાર સ્લીપ થઈને પડી જાય છીએ. મ્યુનિસિપાલિટી કામ કરે છે પણ ઘણું વધારે કરવાની જરૂર છે. મોટી ઉંમરના, મારી તો 65 વર્ષ ઉંમર છે, 60 વર્ષથી ઉપરના અને બધાને વધારે તકલીફ છે. એટલે મ્યુનિસિપાલિટી ધ્યાન રાખે, વધુ ઝડપથી કામ કરાવે. મારું નામ છે મિલન રમણીકલાલ બગરાણીયા. રોડ રસ્તા ચોમાસાના હિસાબે સાવ એટલે સાવ બગડી ગયા છે અને રિપેરિંગ કરતા નથી અને કરે છે તો તાત્કાલિક બગડી જાય છે. આમાં સંસ્થા થોડીક ધ્યાન આપે. રોડ રસ્તાના હિસાબે ઘણું પ્રોબ્લેમ થાય છે. આવા જવા વાળા માણસોને થોડુંક સરકાર ધ્યાન આપે તો વધારે સારું છે એમ. જામનગર શહેરમાં લગભગ 2 થી 3 દિવસમાં પડેલ અતિ ભારે વરસાદ લગભગ 24-25 ઇંચ જેટલો અને એ ઉપરાંત એકસાથે રંગમતી અને રણજીત સાગરમાંથી જે પાણી છોડ્યું એના કારણે નદીમાં આવેલું પૂર, આ બધા કારણોસર જામનગર શહેરના સારા એવા રસ્તાઓમાં નુકસાન થયેલ છે. આશરે એમ કહી શકાય કે 18.5 કિલોમીટર જેટલી લેન્થમાં અને જો સ્ક્વેર મીટરમાં કહીએ તો લગભગ 22,500 સ્ક્વેર મીટર જેટલું રસ્તાઓની અંદર નુકસાન થયેલ છે. આ રસ્તાઓના ખાડા પૂરવાનું કામ આપણે ગઈકાલથી જ શરૂઆત કરી દીધેલ છે. આપણે સદનસીબ છીએ કે એવડી મોટી સંખ્યામાં ખાડાઓ નથી. આશરે 1150 જેટલા ખાડાઓ હશે અને એનું આપણે રિપેરિંગ ગઈકાલથી શરૂ કરી દીધું છે અને આગામી 4-5 દિવસની અંદર લગભગ તમામ ખાડાઓ આપણે પોટહોલ્સનું પેચવર્ક આપણે પૂરું કરી દઈશું કે જેથી લોકોને કોઈ તકલીફ ના પડે. સ્વાભાવિક છે કે આટલી મોટી સંખ્યામાં હોય એટલે 1-2 દિવસનું આ કામ નથી, પરંતુ 4-5 દિવસની અંદર મહાનગરપાલિકા દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવશે.